વાઘોડિયામાં એસએમસીની મોટી કાર્યવાહી બાદ તાજેતરમાં સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા સસ્પેન્ડ. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં એસએમસી દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ ચાલી રહેલા વિદેશી દારૂના કટિંગ પર એસએમસીએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આશરે 17 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે જ તપાસમાં 9 ડાયરીઓ મળી આવી હતી, જેમાં કરોડોની લેવડ દેવડના હિસાબો નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. મામલો ગંભીર બનતા તપાસ રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. ડાયરીઓમાંથી અનેક પોલીસ કર્મીઓના મોબાઈલ નંબર પણ મળી આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થયેલા પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાને આ મામલે જવાબદાર માનવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. તેમજ વાઘોડિયા એસએમસીની મોટી કાર્યવાહીના મામલે પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાને જવાબદાર માનવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વાત કરીએ તો સિનોર પોલીસે તારીખ 20/5/2025ના રોજ માંડવા ગામેથી બાતમીના આધારે કેળાના ખેતરમાં બિનવારસી મૂકેલ બલેરો ગાડી ભાગી ગયેલ તથા તેમાં 18 પેટી બિયરની બોટલો કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ અને ₹5,64,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અગાઉ પણ સિનોર તાલુકાના તેરસા ગામે વિજિલન્સની ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલો તેમજ સ્કોર્પિયો સાથે 10,86,000નો મુદ્દામાલ ઝડપી સિનોર પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. આ તમામ બાબતે સિનોર પોલીસ આંખ આડા કાન કરતી હોય તેમ લોકમુખે ચર્ચાએ થઈ રહ્યું છે. સિનોરમાં પણ એસએમસી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે એ એક પ્રશ્ન લોકચર્ચામાં વધી રહ્યો છે.